दिवालीपुरा में सरकारी नर्सिंग कॉलेज मौजूद है, जहां की हॉस्टल को लेकर छात्रों को कई शिकायतें हैं। तब आज छात्र नेता युवराज सिंह जाडेजा के साथ वैक्सीन कैंपस पर छात्रों की ओर से इस मामले में उग्र पेशकश की गई है। दिवालीपुरा इलाके में मौजूद सरकारी नर्सिंग कॉलेज से जुड़ी हुई ये खबर है। वहां के छात्रों को काफी वक्त से ये शिकायतें हैं कि कॉलेज और हॉस्टल में अनियमितताएं चल रही है, जैसे कि मैस में खाने में कीड़े मिलते हैं, गंदगी होती है, फीस तो वसूली जाती है लेकिन उसकी रसीद नहीं दी जाती है और हर माह जो उन्हें रिफंड मिलना होता है वो भी नहीं मिल पाता है। इसके अलावा लैब, क्लासरूम सुविधाएं भी बंद है, फैकल्टी भी मौजूद नहीं होती है, हॉस्टल में पानी के कूलर काम नहीं करते हैं और ख़ास तौर पर छात्रों को खाने में काफ़ी दिक्कतें होती है। इस मामले की पेशकश छात्रों की ओर से बार बार की गई है, लेकिन ये समस्या ज्यों की त्यों है। ऐसे में आज छात्र नेता युवराज सिंह जाडेजा इन छात्रों के समर्थन में आगे आए। सरकारी नर्सिंग कॉलेज के वैक्सीन कैंपस पर हाथ में पोस्टर, बैनर लिए नारेबाजी करते हुए इन सभी की ओर से उग्र पेशकश की गई और जल्द से जल्द ये समस्या सुलझाने की मांग भी साझा की गई। પાણીની સમસ્યા છે, જમવાની સમસ્યા છે, ઘણી બધી સમસ્યા છે। જમવામાં તો ક્યારેક ક્યારેક ઠીક હોય, બાકી તો બધું કંઈ આમ સારું નથી આપતા જમવાનું બધું। હા, રજૂઆત તો ઘણી વાર કરી વોર્ડન મેડમને ને એમને જાણ કરીએ, પણ એ લોકો હવે કંઈ કરતા નથી, તો અમે તો શું કરીએ। આજે વડોદરાની જે નર્સિંગ કોલેજ જે છે ત્યાં અમે કેમ્પસમાં જોવા માટે જે સુવિધા અમને જે ફરિયાદો મળી છે, 450 વિદ્યાર્થીઓ તરફથી જે ફરિયાદ મળી છે, વિદ્યાર્થીઓનું ફરિયાદનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા કે ભાઈ મૂળતઃ જે મેસના નામે જે 2450 રૂપિયા લેવામાં આવે છે, તો એ 2450 રૂપિયાનું જમવાનું કેવું આપવામાં આવે છે। અહીંયા ફાયર સેફ્ટીની બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે। ફાયર સેફ્ટી કઈ રીતે છે? કારણ કે ફરિયાદ અમને એવી મળી છે કે ફાયર સેફ્ટીના ખાલી સાધનોને રાખી દીધા છે, પરંતુ એ સાધનો કોઈ જગ્યાએ કામ કરતા નથી। મૂળતઃ જે પાયાની સુવિધા પાણી કહેવાય, મૂળતઃ યુરેનલ કહેવાય, એ યુરેનલની સુવિધાઓ પણ યોગ્ય રીતે કરવામાં નથી આવતી અને જે સુવિધાઓ છે એ ગંદકી ભરી છે, બાથરૂમો પણ યોગ્ય રીતે નથી અને પાણી જે ખરેખર મિનરલ મળવું જોઈએ એ પણ મળતું નથી। તો આટલા પૈસા સરકાર ટેક્સના ફાળવે છે આ નર્સિંગ કોલેજોને આગળ લાવવા માટે, તો આ પૈસા જાય છે ક્યાં? બીજી વાત કે અહીંયા બીએસસી નર્સિંગ ચાલે છે, હવે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એ કાં તો જીએનએમ કરે છે, કાં તો એએનએમ કરે છે, છોટા ઉદેપુરના વિદ્યાર્થીઓ અહીંયા આવીને ભણી રહ્યા છે। હવે તમે ઘરનાને હાચવી નથી, એટલે ઘરનાને કંઈક ને કંઈક કહેવાય ને આટો આપો છો તમે, એટલે ઘરનાને હજી તમે પૂરી સુવિધા નથી આપી શકતા। અને અહીંયા તમે ક્યાંક ને ક્યાંક એનો જે દાટ વાળો છો એને લઈને આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ બધા જ પુરાવા અમારી પાસે હતા, છતાં પણ અમને અંદર જવા દેવામાં નથી આવતા। એવું કહેવામાં આવે છે કે તમે નિયમો બ્રીચ કરીને આવ્યા છો। હવે શા માટે ભાઈ? આ સરકારી સંસ્થા છે, સરકારી સંસ્થામાં અમે ટેક્સ પેયર છીએ, અમારા ટેક્સના પૈસાથી સંસ્થા ચાલે છે, તો શા માટે ભાઈ અમે અંદર ન જઈ શકીએ? એટલે મહેરબાની કરીને બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરતી સરકાર, અહીંયા જે પ્રિન્સિપાલ છે, અહીંના જે સત્તાધીશો છે, મોટી મોટી વાતા કરે છે, મોટી મોટી ભાકાફોદારી કરે છે, એને કહેવા માંગીએ છીએ કે ભાઈ અંદર જઈને જોવા દો સુવિધાઓ કઈ પ્રકારની છે, અંદર જઈને જોશું, સત્ય તપાસું, તથ્ય તપાસું, એટલે આપોઆપ ખ્યાલ આવી જશે શું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।